કાચી કેરી ને ગુંદાનું શાક, ગુંદાની સિઝન જાય એ પહેલા ટ્રાય કરજો. ગુંદા નહીં ભાવતા હોય તો ગ્રેવી પણ ચપોચપ ખવાઈ જશે. સરસ મજાના ગુંદા લઈ ધોઈ કોરા કરી એને ચપ્પા અને દસ્તાની મદદથી થળીઓ કાઢી લેવાનું છે. મીઠા અને છરીની મદદથી બધી ચીકાશ કાઢી લેવાની છે. ગુંદાને અડધા કરી લઈએ છીએ. ઝીણી સમારેલી ડુંગળી, છીણેલી કાચી કેરી, લસણ. હવે બાઉલમાં શિંગદાણા, તલ, રોસ્ટેડ ચણા, સિંગ ચણાવાળા ચણા આવું પાવડર બનાવી લેવાનું છે. મસ્ટર્ડ ઓઇલ લઈને રાઈ, જીરું, હિંગ, તતડે એટલે લસણ, ડુંગળી ઉમેરી અને સોતે કરી લઈએ છીએ. ત્યારબાદ કાચી કેરી ઉમેરી લઈએ છીએ, મિક્સ કરી લઈએ છીએ. ગુંદા ઉમેરી મરચું પાવડર, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી લઈએ છીએ. ત્યારબાદ થોડુંક પાણી ઉમેરી વરાળથી એને 8 મિનિટ ચડવા દઈએ છીએ. તાપ ધીરો રાખવાનો છે. 8 મિનિટ પછી ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું છે. બાઉલમાં હંકડ લઈએ છીએ, એમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈએ છીએ, મિક્સ કરી લઈએ છીએ. ટેમ્પરેચર ઓછું કરી લેવાનું છે. ત્યારબાદ ગ્રેવી અંદર ગુંદામાં ઉમેરીને હલાવવાનું છે. ગેસ બંધ કરી દેશો તો ચાલશે. ગોળ, મીઠી મસાલો, પાઉંભાજી મસાલો, ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરી ફરીથી 2-3 મિનિટ માટે તેલ છૂટે ત્યાં સુધી ચડવી લેવાનું છે. એકદમ ચટાકેદાર આ શાક તૈયાર છે. ભાખરી અને રોટલી સાથે તો બહુ સરસ લાગે છે. ગ્રેવી પણ ખવાઈ જશે. થેન્ક યુ. એન્જોય.